હિન્દુ ધર્મમાં દીકરીઓને મા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે અને મા લક્ષ્મીને સુખ સમૃદ્ધિની દેવી કહેવામાં આવે છે. એટલે જ દીકરીઓના જન્મથી પરિવારનું ભાગ્ય ચમકી ઉઠે છે અને એમાંય વળી અમુક મહિનામાં દીકરીનો જન્મ થાય તો તે વધારે ખાસ હોય છે કે તે પોતે પણ ભાગ્યશાળી હોય છે અને તેના માતા પિતાને પણ સુખ સમૃદ્ધિ મળે છે અને તે સાક્ષાત લક્ષ્મીનું રૂપ ગણાય છે. તો ચાલો જાણીએ કે કયા મહિનામાં જન્મેલી દીકરીઓ સાક્ષાત લક્ષ્મી ગણાતી હોય છે. તે પોતે પણ ભાગ્ય લઈને આવે છે અને તેના માતા પિતા અને જેઓ પરણીને જાય તેમનું પણ ભાગ્ય બદલી દેતી હોય છે. તો આવશે ફેબ્રુઆરી મહિનો. તો ફેબ્રુઆરી મહિનામાં જન્મેલી દીકરીઓ શાંત સ્વભાવની હોય છે અને સાથે સાથે વધારે બુદ્ધિમાન પણ હોય છે અને આ દીકરીઓ જો પરણીને જાય તો તેને ઘર પણ સારું મળે છે અને તે સાથે સાથે આ દીકરીઓ ખૂબ સુખ સમૃદ્ધિ ભોગવે છે અને તેની ગ્રહ ચાલના લીધે તેના પરિવારવાળાને પણ ઘણો ફાયદો થાય છે. પછી આવશે એપ્રિલ મહિનો. તો જે દીકરીઓનો જન્મ એપ્રિલ મહિનામાં થાય છે તે સાક્ષાત મા લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર આ મહિનો વધારે શુભ માનવામાં આવે છે. જેનો જન્મ આ મહિનામાં થાય છે તેની ગ્રહ ચાલ વધારે તેજ હોય છે જે તેમને સફળતાના શિખર સુધી પહોંચાડે છે અને તેમના જીવનમાં કદી પણ ધનની કમી રહેતી નથી. અને સાથે સાથે તે દીકરીના લગ્ન જેની સાથે થાય છે તેના ભાગ્ય પણ ખુલી જાય છે. એટલે કે એપ્રિલ મહિનામાં જન્મેલી દીકરીઓ સાક્ષાત લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. પછી આવશે જૂન. તો જૂન મહિનામાં જે દીકરીનો જન્મ થાય તે બહુ કિસ્મતવાળી હોય છે. પરંતુ અંકશાસ્ત્ર અનુસાર આ મહિનો બાળકોના જન્મ માટે શુભ ગણાતો નથી. પરંતુ આ મહિનામાં જો દીકરીનો જન્મ થાય તો તે સાક્ષાત લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે અને આ મહિનામાં જન્મનાર દીકરીઓ ગુણવાન હોય છે. તેઓ પોતાના જીવનમાં કામયાબી પ્રાપ્ત કરવા વધારે મહેનત કરે છે અને તેમનું તેને ફળ મળે છે. પછી આવશે સપ્ટેમ્બર. તો સપ્ટેમ્બર મહિનામાં જે દીકરીનો જન્મ થાય છે તે દીકરીઓની કુંડળીમાં ચંદ્ર, બુધ અને શુક્ર ત્રણેય ગ્રહોનું મિલન થાય છે જેનાથી આ મહિનામાં જન્મનાર દીકરી ધનવાન હોય છે. આ દીકરીઓને તેમના ભાગ્યથી ઘણું બધું મળે છે. આ લોકોની પાસે કદી પણ કોઈ ચીજની કમી રહેતી નથી અને તેમના લગ્ન પણ એવી જગ્યાએ થાય છે કે જે લોકો વધુ ધનવાન હોય છે. તો મિત્રો, આ 4 મહિનામાં જન્મેલી દીકરીઓ વધુ ભાગ્યશાળી હોય છે અને મા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. તો માહિતી સારી લાગી હોય તો એક લાઈક અવશ્ય કરો, શેર પણ કરો અને આવા નવા વિચાર જાણવા મારી નવી વિચારધારા ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું નવા કોઈ વિચાર સાથે નવી વિચારધારામાં.